રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદના મોટી ખરજ, રાહડુંગરી અને ગાંગરડા ખાતે બાળકોનો કરાવ્યો શાળા પ્રવેશ. કહ્યું, શાળા પ્રવેશોત્સવ બાળકોના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનનું મહાજન અભિયાન, તો બાળકોને ટેકનોલોજીના સદુપયોગનું સમજાવ્યું મહત્વ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના થલતેજમાં ભિક્ષુક પરિવારના 27 બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ. બાળકોને ભિક્ષાવૃત્તિથી મુક્તિ અપાવીને શિક્ષણ તરફ દોરી જવાના કાર્ય બદલ પોલીસનો માન્યો આભાર, તો સાંસદોએ પોતાના વિસ્તારમાં વિદ્યાર્થીઓનો કરાવ્યો શાળા પ્રવેશ. સુભાષ બ્રિજ અંગે મહત્વના સમાચાર. પિલ્લરમાં તિરાડો પડતા એએમસી બ્રિજ પાડવાનો લઈ શકે છે નિર્ણય. પિલ્લર ખૂબ જૂના હોવાથી તોડવાનો કન્સલ્ટન્ટનો અભિપ્રાય. એએમસી કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય. ચાંગોદરમાં પ્લાઝમામાં ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગની લાલ આંખ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કહ્યું, દોષિતો સામે થશે કડક કાર્યવાહી. રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ. દ્વારકા એસઓજીએ પ્રતિબંધિત દવા વિદેશ મોકલવાના રેકેટનો કર્યો પર્દાફાશ. કૌભાંડમાં મુંબઈ, દુબઈ, યમન અને સ્થાનિક કનેક્શન ધરાવતા આરોપીઓની સંડોવણી. તો અમદાવાદમાં વટવા પોલીસ અને એલસીબીના સંયુક્ત દરોડા દરમિયાન એમડી ડ્રગ સાથે મધ્યપ્રદેશના એક વ્યક્તિની ધરપકડ. કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોડાઉનની છત પડતા 3 શ્રમિકોના મૃત્યુ, 5 ઘાયલ. કાટમાળની નીચેથી 6 શ્રમિકોને બચાવાયા. સ્થાનિક પોલીસ, અગ્નિશામક દળ ઉપરાંત ભારતીય સેનાની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલુ. લખનઉ અગ્નિકાંડ બાદ કડક એક્શનમાં યોગી સરકાર. તમામ જિલ્લામાં કોચિંગ ક્લાસની સાથે હોસ્પિટલ, રેસ્ટોરાંમાં તપાસનું મહાઅભિયાન. ક્ષતિગ્રસ્ત એકમો કરાયા સીલ. તો ગુજરાતમાં પણ ફાયર વિભાગ દ્વારા શાળાઓ અને ક્લાસીસમાં ફાયર સેફટી અંગે હાથ ધરાયું ચેકિંગ. મુંબઈ બાદ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે જામશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યલો એલર્ટ. આજે 9 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 2.5 ઇંચ વરસાદ. ફિફા વર્લ્ડ કપમાં આજે કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે જંગ. બંને ટીમો વચ્ચે ગ્રુપ બીમાં ટોપ પર રહેવાની હોડ. તો કોંગોને હરાવીને કોલંબિયાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ.